टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. ચરિતમ રઘુનાથસ્ય સતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપાતક નાશનમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 6 મે 2026. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો વૈશાખ વદ ચતુર્થી તિથિ સવારે 7:51 સુધી રહેશે. ત્યારબાદ પંચમી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર બની રહ્યું છે મૂળ નક્ષત્ર. આજના યોગની વાત કરીએ તો સિદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ. અને જો રાશિની વાત કરવામાં આવે, ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ ધન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ ધન રહેશે. જે પ્રમાણે એઓનું નામકરણ માટે અક્ષરો વર્ણ રહેશે ભ, ધ, ફ અને ઢ. તે પ્રમાણે નામકરણ શુભ, હિતાવ અને કલ્યાણકારી સાબિત થશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:03 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:09 થશે. આજે રાહુકાલમ બપોરે 12:36 થી પ્રારંભ કરી બપોરે 2:15 સુધી રહેશે. આજે વિજય મુહૂર્તની વાત કરીએ. વિજય મુહૂર્તનો સમય બપોરે 2:47 થી પ્રારંભ કરી 3:39 સુધી રહેશે. આજે અગ્નિવાસ પૃથ્વી પર રહેશે, જેથી યજ્ઞ યાગાદિ કરવા માટે શુભ મુહૂર્ત ગણી શકાય. દિશાશુલ ઉત્તર દિશામાં છે. આજે ઉત્તર દિશામાં પ્રયાણ કરતી વખતે ઈશ્વરાર્ચન કરવું શુભ સાબિત થઈ શકે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિન આપ માટે લાભકર્તા સાબિત થશે. આજે મહેનતથી તમને વધુ લાભ મળી શકે એવા ગ્રહચક્ર છે. બિઝનેસમાં કોઈ મોટી સફળતા મળવાની આજે સંભાવનાઓ જોવા મળી રહી છે. તો સરકારી ક્ષેત્રના કામમાં સમસ્યાઓ આવી શકે છે, અવરોધો આવી શકે એવા પણ ગ્રહચક્ર દ્રષ્ટિગોચર છે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિકારક બની રહેશે.
ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ છે. વાત કરી લઈ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, દિન હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ભગવાન શ્રી હરિનારાયણની આરાધના આપના માટે લાભકર્તા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના દ્વિતીય ક્રમાંકની રાશિ છે વૃષભ, કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળી શકે છે. આજે વૈવાહિક જીવન પણ સુખમય આનંદદાયક બનતું જોવા મળી રહ્યું છે. આજનો તમારો દિવસ આનંદ અને મંગલકારી બની રહેશે. શત્રુઓથી સાવચેત રહેવું આપના માટે શુભ સાબિત થશે. તો આજે સ્વાદિષ્ટ ભોજનનો પણ આનંદ પ્રાપ્ત કરી શકાય એવા ગ્રહ ચક્ર છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પેરોટ ગ્રીન. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે નારાયણ કવચનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજના દિવસે ધ્યાનપૂર્વક કાર્ય કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે. નવી યોજનાઓ આજે મુલતવી રાખવી પડી શકે. એની ઉપર કામ કરવું આજે કદાચ લાભકર્તા સાબિત ન થઈ શકે. આજનો દિન વિશેષ ફળ મળી શકે છે. જે પહેલાં કરેલી મહેનત છે એનું ફળ આજે પ્રાપ્ત કરાઈ શકે છે. વ્યવસાયિક લોકો માટે બિઝનેસના સંદર્ભમાં દિન ઉત્તમ સાબિત થઈ શકે છે. તો આજે મહત્વના કાર્યમાં દિવસ પસાર થતો જોવા મળી શકે. એકંદરે જો વાત કરવામાં આવે મિથુન રાશિના જાતકો માટે આજનો દિન અનુકૂળ રહેવાનો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે દુર્વા શ્યામ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ગણેશ અથર્વ શીર્ષના પાઠ આપના માટે મંગલપ્રદ સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રના ચતુર્થ ક્રમની રાશિ કર્ક, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આપનો આજનો દિન ખૂબ જ ફાયદાકારક બની રહેશે. લાભ કરતા રહે એવા ગ્રહમાન છે. રચનાત્મક કાર્ય કરવાનો અવસર આપને મળી શકે. આપનું જે પોટેન્શિયલ છે ક્રિએટિવિટીનું એ આજે કરવાની તક મળી શકે છે. મિત્રો અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમારી સાથે રહેશે. વિદેશ વ્યાપારમાં સારી તક મળવાની સંભાવનાઓ છે. જે વિદેશ સાથે વ્યાપાર કરવાનું વિચારો છો સારો અવસર મળી શકે છે. ભાઈ બહેનોની સલાહ આજે લાભ કરાવી શકે છે, તો એમની સલાહને અવગણવી ન જોઈએ. એ ખાસ ધ્યાન રાખો, આપના માટે હિતકર સાબિત થશે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વડીલોની સેવા કરવી કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મા ક્રમાંકની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ લાભદાયી પરંતુ થોડોક બિઝી, વ્યસ્તતા ભર્યો રહેશે. સહકર્મીઓ કાર્યમાં અવરોધો લાવી શકે છે. સાવચેત રહેવું હિતાવહ રહેશે. આજે કામ પ્રત્યે ખૂબ જ સાવધાન રહેવું જરૂરી છે. ફોકસ કરીને જો કામ કરશો તો કામ સમયસર યોગ્ય રીતે પૂર્ણ થવાની સંભાવનાઓ છે. આજે ઘણા સ્ત્રોતથી આર્થિક લાભ, નાણાકીય લાભ મળી રહે એવા ગ્રહચક્ર છે.
અનિયંત્રિત વાણીથી તમારા સંબંધો પ્રભાવિત થઈ શકે છે. તો વાણીને પ્રયોગ જે છે એ સમજી વિચારીને કરવો, મીઠાશવાળા શબ્દો પ્રયોગ કરવા શુભ સાબિત થઈ શકે. વાત કરી લઈએ આજના દિવસના ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે મીઠા ફળોનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. સાવધાન રહેવું, સાવચેત રહેવું હિતાવ છે. વિરોધીઓથી પણ સાવધ રહેવાની આજે જરૂર રહેશે. આજના દિવસે તમારું મન ઘણી બાબતોમાં મૂંઝવણમાં પડી શકે એમ છે. શાંત મનને આજે વિચાર કરવા હિતાવ રહેશે. નાણાકીય બાબતોમાં મોટું જોખમ લેવું ટાળવું એ જ હિતકર સાબિત થશે. તો મિત્રોની મુલાકાત તમને તણાવમાંથી મુક્તિ આપતી જોવા મળી શકે. મિત્રો તમારા માટે લાભ કરતા સાબિત થઈ શકે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલો રંગ લાભ કરતા રહેશે. ઉપાય: આજના દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવો, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મ ક્રમની રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આજનો આપનો દિન લાભ કરતા છે, લાભદાયી રહેશે. પરિવાર સાથે રોમાંચક ક્ષણો વિતાવવાનો અવસર મળી શકે છે. સાવચેત રહેવું હિતાવહ રહેશે. છતાં પણ મિલકતને લગતી ઉપાધિઓનો ઉકેલ આવી શકે. જો કોઈ પ્રોપર્ટી રિલેટેડ સમસ્યાઓ થઈ છે તો આજેનું સમાધાન આવવાની સંભાવનાઓ છે. સામાજિક રાજકીય ક્ષેત્રે તમારી વિશ્વસનીયતા વધતી જોવા મળી શકે. લોકો તમારી પર વિશ્વાસ દાખવતા જોવા મળશે. બિઝનેસમાં પણ નવા પ્રોજેક્ટ ઉપર કામ પ્રારંભ થઈ શકશે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે ઘેરો પીળો રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજે મગનું દાન કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમાંકની રાશિ બને છે વૃશ્ચિક, કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે જે લોકો કામકાજી છે તેઓના માટે દિન શુભ અને મંગલકારી પરિણામ પ્રદાન કરનાર રહેશે. લાભ સાથે નાણાકીય સ્થિતિ પણ મજબૂત થતી જોવા મળી શકે છે. આજે તમારી કાર્ય યોજનાઓમાં તમને સફળતા મળવાની સંભાવનાઓ પ્રબળ છે. કામમાં કંઈક નવું કરવાનો આજે વિચાર આવે એ આપને લાભ કરાવી શકે એવા ગ્રહ ચક્ર છે. તો પરિવાર સાથે સાંજનો સમય આનંદ વિનોદમાં પસાર થઈ શકે છે. એકંદરે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા દિન બની રહેશે.
વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ છે મરૂન રંગ. કોઈ પણ રીતે મરૂન રંગ મંગલકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે શ્રી હનુમાનજીની આરાધના, સંકટ મોચન હનુમાન સ્તોત્રના પાઠથી કરવી શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આપનો આજનો દિન ઉત્સાહજનક રહેવાનો છે. ઉત્સાહ સાથે તમે દિવસની શરૂઆત કરશો. પરિવાર સાથે આનંદદાયક ક્ષણો વિતાવવાનો અવસર મળી રહેશે. તો પરિવારના સભ્યોની ખુશી માટે ધન ખર્ચ પણ આજે થાય એવા ગ્રહ ચક્ર છે. કામમાં મહેનત કરતાં વધુ સફળતા મળવાની સંભાવનાઓ છે. જેટલી મહેનત કરો છો એનાથી ડબલ લાભ આજે મળી શકે છે. વિદેશ સંબંધિત કામ વિશેષ લાભ કરતા આજે સાબિત થશે. ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે, લાભ કરતા બની રહેશે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે સોનેરી સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગ હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે અન્નદાન કરવું, રાંધેલા અનાજનું દાન કરવું હિતાવ સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજના દિવસે વ્યાપારમાં લાભના યોગો બની રહ્યા છે. ભાગીદારો તરફથી પણ લાભ મળવાની સંભાવનાઓ છે. ધાતુના વ્યવસાયમાં આજે નિશ્ચિત આવક વૃદ્ધિના યોગો છે. તો ઘરની સજાવટ માટે પણ ખરીદી કરી શકાય. ઘરે કોઈ પ્રસંગનું આયોજન હોય જેના માટે સજાવટની ખરીદીનું આયોજન થઈ શકે છે. આજે ખાસ આળસના કારણે તમારા કામ અટકવાની સંભાવનાઓ છે. તો આળસનો ત્યાગ કરી દિવસની શરૂઆત કરશો. દિન શુભ, કલ્યાણકારી, મંગલકારી બની રહેશે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે કાળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે અબોલ પશુ પક્ષીઓ માટે અન્ન જળની વ્યવસ્થા કરવી કલ્યાણપ્રદ, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે શુભતાથી ભરેલો રહેશે. આરોગ્યની બાબતે થોડીક સંભાળ રાખવાની જરૂર છે. મિલકત સંબંધિત સમસ્યાઓ ઉકેલી શકાશે. સંબંધો પણ જળવાઈ રહેશે અને સમાધાન પણ આવી જશે. જીવનસાથી સાથે આજે આનંદદાયક પળો વિતાવવાનો અવસર મળતો જોવા મળી શકે છે, જેથી દાંપત્ય આપનું મજબૂત બની શકે, સંબંધો મધુર બની રહેશે. ધાર્મિક સ્થળની યાત્રા ઉપર પણ આજે પરિવારની સાથે જઈ શકો એવા ગ્રહ ચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાઈ શકાય એ પ્રકારની આજની વિશેષ ગ્રહ સ્થિતિ બની રહી છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે દૂધનું સેવન કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રના 12 ક્રમની રાશિ એટલે 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય રીતે જ અનુકૂળતાવાળો જોવા મળી રહ્યો છે.
લાભ માટે કંઈક જોખમી નિર્ણયો પણ આજે તમે લઈ શકો એવા ગ્રહમાન છે. સતર્કતા સાથે નિર્ણય લેવા હિતાવ રહેશે. આજે તમે કોઈ વાતને લઈને ભાવુક થઈ શકો એવી ગ્રહ સ્થિતિ છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને આજે ચિંતાઓ વધી શકે છે. એમનું આરોગ્ય આજે કથળી શકે એવા ગ્રહચક્ર છે. વાહનનો ઉપયોગ પણ સાવધાનીપૂર્વક કરવો જ આપના માટે હિતકર સાબિત થશે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ઘરના ઉંબરાની પૂજા કરવી, ઘરના મુખ્ય દ્વાર ઉપર આંબા અથવા આસોપાલવના તોરણ લગાવવા આપના માટે કલ્યાણકારી લાભકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 6 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. ગુરુ અને શુક્રનો આ યોગ બની રહ્યો છે. આજના દિવસે વૈભવ વિસ્તારમાં પ્રગતિના પંથ જોવા મળી શકે. વ્યાપારિક દ્રષ્ટિએ પણ લાભકર્તા બની શકે. આજના દિવસે સ્વભાવને થોડોક શાંત રાખવો હિતકર સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાયોની. બુધવારના દિવસે ભગવાન ગણેશ અને આદિનારાયણની આરાધના વિશેષ લાભદાયી માનવામાં આવે છે. જીવનમાં સંકટો ચાલતા હોય, સંકટમાંથી મુક્તિ ન મળતી હોય તો વિશેષ કરીને લાલ કલરના સ્થાપન ઉપર ગૌપાથરી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી જાસૂદના પુષ્પ વડે અથર્વ શીર્ષના પાઠ કરી અર્ચન કરવું કલ્યાણકારી સાબિત થાય છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અડચણો આવતી હોય, બુદ્ધિ ચાતુર્યમાં પ્રગતિની ઈચ્છા ધરાવતા હો તો શ્વેત કલરના આસન ઉપર ચોખાથી અષ્ટદલ કમળ બનાવી ભગવાન ગણેશજીની સ્થાપના કરી મોગરાના પુષ્પો દ્વારા ગણેશજીની આરાધના કરવી મંગલદાયી કલ્યાણકારી સાબિત થાય, મનોકામનાઓને પૂર્ણ કરનાર સાબિત થાય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે આજે શુભ સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. એક માળા આ મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. શ્રી રામની કૃપાથી તમામ કાર્ય સહજ અને સરળ રીતે પાર પડશે. આપનો દિવસ શુભ રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તારો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.